હવે સ્વાભાવિક રીતે સવાલ થવો જોઈએ કે વિદેશી અખબારો શા માટે અખબારો અમદાવાદમાં થયેલા ક્રેશ વિશે રિપોર્ટ બહાર પાડી રહ્યા છે. વાત એમ છે કે તૂટી ગયેલું વિમાન બોઈંગનું હતું, જ્યારે એમાં એન્જિન GE કંપનીનું હતું. આ બંને અમેરિકન કંપનીઓ છે. આ દુર્ઘટનામાં બોઈંગ અને GE કંપની સામે આંગળી ચીંધવી રહી. જોકે વિદેશી અખબારો ભારતીય પાયલટને જવાબદાર ગણાવીને આ બંને કંપનીઓને બચાવવાની કોશિશ કરી રહી છે. આ વિદેશી અખબારોને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટમાં એક તારણના ન દેખાયું. ચલો કંઈ વાંધો નહીં, અમે તમને એની પણ હકીકત કહીશું. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને 2018માં એક ઇન્ફોર્મેશન બુલેટિન બહાર પાડ્યું હતું, જેમાં લખવામાં આવ્યું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં લોકિંગની વ્યવસ્થામાં ખામી સર્જાઈ શકે છે. આ સ્વિચ સિસ્ટમને અનસેફ ગણાવવામાં આવી હતી. મૂળ વાત એ છે કે આ અમેરિકન કંપનીઓને દોષિત ઠરાવાય તો તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, વળી તેમણે પ્લેન ક્રેશમાં મારા ગયેલા લોકોને પણ વળતર આપવું પડે. પ્લેનના પાયલટ્સે ઇરાદાપૂર્વક ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને કટ ઓફ કરી દીધી હોય એ વાત માની જ ન શકાય, કેમ કે બંને પાયલટ્સની વાતચીતથી પણ એનો ખ્યાલ આવે છે. સાથે જ રિપોર્ટમાં એટલું જ લખવામાં આવ્યું છે કે એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું કે તે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કેમ કટ ઓફ પોઝિશનમાં મૂકી, જેના જવાબમાં બીજો પાયલટ કહે છે કે મેં એમ નથી કર્યું. એટલે વાત સ્પષ્ટ છે કે સબરવાલે ઇરાદાપૂર્વક સ્વિચની પોઝિશન બદલી નથી. તમે એમ પણ ન માનતા કે હાથ વાગવાથી સ્વિચની પોઝિશન બદલાઈ જાય, એ શક્ય જ નથી, કેમ કે એને મેટલ સ્ટોપ લોક હોય છે. એટલે કે પાયલટે ઇરાદાપૂર્વક જોર લગાવીને સ્વિચને ઉપર કે નીચે કરવી પડતી. વળી બંને સ્વિચની આસપાસ મેટલ બ્રેકેટ હોય છે, એટલે કે ભૂલથી સ્વિચની પોઝિશન ન બદલાઈ જાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. વળી કોકપિટની બહારથી પણ આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની પોઝિશન બદલાઈ ન શકે. એટલે વાત સ્પષ્ટ છે કે આ મિકેનિકલ ફેલ્યોર છે, એટલે કે સીધો બોઈંગનો જ વાંક હોઈ શકે. આમ પણ ભૂતકાળમાં પણ બોઈંગ કંપનીની સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે